સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. જય 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 બાળ મંડળની જય જય. બહુ સરસ કામ. અહીંયા આજે 12 દિન છે. અવાજ જરા બહુ એ થાય છે. અવાજ એટલે 12 દિન આજે અહીંયા આપણે જોયો કે બાળકો અહીંયા સત્સંગમાં આવવાથી કેવી રીતના એમના સંસ્કાર મળે છે એનો આપણને ખ્યાલ આવ્યો. અને એમને એક બગીચાની જ વાત કરી. બગીચાની અંદર બગીચાને જો સાચવનાર ન હોય તો એ છોકરાઓ કેવા બની જાય છે ત્યાં જઈને. અગર એ બગીચો ઉજ્જડ થઈ જાય, કે તેના ફૂલ બૂલ કશું રહે નહીં, પાંદડા પણ ફૂંકાઈ જાય બધું. કારણ કે એને કોઈ વ્યવસ્થિત રીતે ઉછેર કરવાનો છે. ફૂલ ઝાડ છે, ફળવું ઝાડ છે, એને આપણે બહુ જ કાળજીપૂર્વક ઉછેરવા પડે છે. તો એને ફળ છે, બધા ફળ જે આવે આપણા, એ ફળ ક્યારેક બરાબર જાળવણી કરી હોય તો, પણ જાળવણી ના કરી હોય તો ઝાડ સુકાઈ જાય ને ફળ પણ મળે નહીં. અને બીજી રીતે પણ ત્યાં કોઈ સંસ્કાર મળે નહીં. એટલે બગીચાની અંદર સાવ સૂકું લાગે. જે બગીચાની જાળવણી થાય છે એમાં ફૂલ, ફળ, ઝાડ, બીજા ત્રીજા એટલા સુંદર હોય, ફૂલ એટલા સુંદર હોય, એના ફળ આવે એ પણ બહુ સુંદર હોય, તો એનાથી આપણને આનંદ થાય, એમાંથી આપણને લાભ પણ થાય. કારણ કે ફળ ફૂલ બધું આપણે જોઈએ મળે અને પેલો ઝાડ સુકાઈ જાય. એટલે બગીચાને જેટલો આપણે સુંદર સારી રીતે મહેનત કરીને એને ઉછેર કરીએ એવી રીતે આપણો પણ એક આ બગીચો છે બાળકો. અને એ બગીચાને જો આપણે કાળજી રાખીશું તો એ છોકરા બહુ સારા થશે. અને આવા નાનપણથી આ સંસ્કારો એમને પ્રાપ્ત થાય. એટલા માટે આવું બાળ મંડળ ચાલે છે. પૂજ્ય યોગીજી મહારાજની આજ્ઞાથી, એમના સંકલ્પથી આજે આ બાળ મંડળો દેશ પરદેશની ખૂબ ચાલે છે. અને એ બધાને સ્વામીનો સંકલ્પ હતો કે બાળકોને નાનપણથી જ આપણે જો આ સંસ્કાર આપીએ, ધર્મના સંસ્કાર, આધ્યાત્મિક સંસ્કાર, એને કેળવણી સારી રીતે મેળવી શકે, મોટા થઈને સારી રીતે મા બાપની સેવા કરી શકે, ભગવાનની ભક્તિ કરે, આવા બધા સંસ્કારો જો એને હોય તો એ મોટો થાય તો પણ એ સંસ્કારને સાચવી શકે. જેમ ઝાડ ફળને ઉછેર્યું એ મોટું થાય તો પણ એને ફળ મળ્યા કરે અને એમાંથી આપણે લાભ થયા કરે. બગીચામાં પણ ફૂલ બીજા ત્રીજા છે, એને જો ઉછેર્યા હોય તો સારું થાય. એમ બાળકોનો ઉછેર આપણે એ રીતે જો કર્યો હોય તો એની અંદરથી આપણને ઘણો લાભ થાય. આપણે કુટુંબને તો લાભ થાય, પણ સમાજને પણ લાભ થાય. સમાજને લાભ થાય પણ રાષ્ટ્રને પણ લાભ થાય. કારણ કે સંસ્કારી જો કુટુંબ એ જો હોય તો બધા ગામને પણ સંસ્કારી બનાવે. આખું ગામ છે એ આખા સમાજને કરી શકે. કારણ કે સમાજની અંદર જો આવા સંસ્કારોથી જ ભરપૂર હોય તો એ બગીચો કેટલો સુંદર લાગે. બગીચાની અંદર બધા સુંદર ફૂલ, સ્વચ્છતા, કચરો નહીં, સાફસૂફી, બધું કમ્પ્લીટ રહેતું હોય. એમ આપણે પણ આપણા બાળકોની અંદર જો આ રીતે કોઈ કુસંગ ન લાગવા દે, પહેલેથી ધ્યાન રાખીએ કે ઘરમાં આવે ત્યારે મા બાપે એને સાથે બેસી અને થોડી વાતો કરીએ. ભજન છે, કીર્તન છે, એટલા માટે ઘર સભા કહીએ છીએ, બાળ સભાઓ કહીએ છીએ, કિશોર સભા. એનું કારણ શું છે કે ભેગા બેસે, આ વાતો કરે આવી રીતે એકબીજાને જે કંઈ પોતાને લાભ થયો છે એની અંદર અંદર વાતો કરીને આનંદ માણે છે. જેને કંઈ લાભ નથી એને તો ચડાવ્યું ને, હા, જો એવા ચડાવીને બેઠા ત્યાં બગીચામાં જઈને. એટલે એને આપણે ઉછેર કર્યો નથી, એનું ધ્યાન આપ્યું નથી, એટલે પછી એવો રસ્તો થાય ને કુસંગને રસ્તે જાય.
એટલે બગીચામાં સુગંધ ના આવે, પછી દુર્ગંધ જ આવે. જે દારૂ પીવે, માંસાહાર ખાય એની દુર્ગંધ જ આવે આપણને, કારણ કે એનો ઉછેર બરાબર થયો નથી. આનો ઉછેર થયો છે તેમાંથી સુગંધી આવે, ફળ મળે. તો થોડો સમય લઈને વાલી એમના જે મા બાપો છે એમને સાંજે એના સાથે બેસવાની જરૂર છે. અને એની સાથે બેસીશો તો તમને પણ આનંદ થશે ને એમને પણ આનંદ થશે. થોડી આપણી વાતો કરીએ, એને પૂછીએ શું અભ્યાસ કરે છે, કેટલો અભ્યાસ થયો, કેમ છે, શું છે, એની વાત સાંભળીએ, એને જરૂરિયાત છે એને સાંભળીએ. એકબીજાને એના વિચારો શું છે, આપણા વિચારો એને કેવી રીતે આપવા, બહુ પ્રેમથી, હેતથી, વાલથી આપવાના હોય. છોકરાને બહુ ગુસ્સે થઈને કરવા જઈએ તો કશું જ ના થાય. કોઈ વસ્તુ તમે ગુસ્સાથી કરો, સમાજની હોય કે કોઈ પણ કાર્યમાં, એ ગુસ્સાથી થતું નથી. એટલા માટે ગુસ્સો, ક્રોધ એ તો આપણે નરકના દ્વાર કહ્યા છે. આ બધું ક્રોધ છે એ આપણને વિરૂપ કરી નાખે છે. કારણ આપણે હોય બધા ડાહ્યા હોય, બહુ સારી રીતે સાના હોય, પણ જ્યારે ક્રોધ આવે ને ત્યારે આપણે એમ એકદમ વિરૂપ થઈએ છીએ કે હું કોણ છું, મારે કેવું બોલવું જોઈએ અને કયા સમાજમાંથી હું છું એને કંઈ ખબર ના હોય. વડીલોનું અપમાન થઈ જાય, ગુરુઓનું અપમાન થઈ જાય, ખોટો બધી એમ ધમાલની વાત થઈ જાય. ગુસ્સો એ વસ્તુ છે માણસને વિરૂપ કરે છે. સારો માણસ હોય તો ક્રોધ આવે તો જેમ પેલો માણસ અસુર જેવો હોય એવો એકદમ ગુસ્સામાં આવીને ગમે તેમ બોલવા માંડે, મારવા માંડે, કરવા માંડે, એવું છે. એટલે ગુસ્સો આપણે આપણું જે અસલ સ્વરૂપ છે ભૂલી જવાય, આપણે વિરૂપ બની જઈએ છીએ અને એમાંથી આપણે ગમે તે વર્તન થાય છે. એટલે ગુસ્સો એટલા માટે કે એને વિવેક રહેતો નથી કે હું આ કયા બોલું છું, કોની સાથે બોલું છું, મારા મા બાપ છે, મારા ભાઈઓ છે કે અમારા સમાજના આગેવાન માણસો છે, એમની પાસે સ્કૂલમાં, કોલેજમાં, મંદિરમાં બધે એને ખ્યાલ આવે કે અહીંયા મારાથી ન બોલાય, ગુસ્સો ન થાય. એ પણ આપણે બધાને સાથે બેસીને એ ગુસ્સો કર્યા સિવાય છોકરાઓને પ્રેમને, એલને વાતથી જ કરો તો એમને બધા સંસ્કારો એવા સારા પડશે. મંદિર પણ તમારી જોડે આવશે, મંદિરમાં જઈને પણ સારા સંસ્કાર મેળવશે, ઘરમાં પણ સારું વાતાવરણ થશે. પણ એની જોડે આપણે બેસીને વાત ન કરીએ તો આત્મીયતા ના થાય. સંસાર વ્યવહાર છે એટલે ધંધો કરવો પડે છે. અહીંયા આ દેશની અંદર તો દરેકને નોકરી, ધંધો, વ્યવસાય છે એટલે ટાઈમ મળતો પણ નથી. અને સવારે ઉઠીને જાય, સાંજના મોડા આવે ને ખાઈને સૂઈ જાય. અગર તો પાર્ટીમાં જાય તો રાતના 12-1 આવે. સવારે છોકરાને મળાય નહીં, છોકરાને સ્કૂલ જવાનું હોય, અને સાંજે રાત્રે મોડા આવે એટલે છોકરાઓને મળાય નહીં, બેસાય નહીં, વાત નહીં. પણ મારે આ બગીચો સારો ઉછેર કરવો છે, એની કાળજી રાખવા માટે સમય કાઢવો જ પડે. એટલે પોતાના સમય થોડો સાંજનો, રાતનો અને ત્યાં વાળું કરીને બેસીને કરો તો બહુ સારું. એટલે તમને પોતામાં હશે તો બહાર આવશે. આપણે પોતાની અંદર આ સંસ્કાર ના હોય, આપણે બધા ફરતા ફરીએ, પાર્ટીઓમાં જઈએ, ત્યાં રાતના મોડા વહેલા આવીએ તો છોકરાની સાથેનો કોઈ સંબંધ રહે નહીં. આપણે ઉગ્ર થઈ જઈએ, કારણ કે વ્યસનો થયા એટલે ઉગ્ર થવાનું છે. ક્રોધ આવ્યો એટલે થઈ જાય. એટલે કહેવાનું શું, આ ક્રોધ એવી વસ્તુ છે. 2 ભાઈઓ જ હતા અને એ પ્રમાણે પોતે બહુ મોટા થયા. ત્યારે પછી એક વખત કંઈક સહેજમાં તકરાર થઈ ત્યારે પેલો ભાઈ કહે છે, મોટો ભાઈ નાના ભાઈને, તું મને ઓળખાશ? એટલે ભાઈ ભેગા રહ્યા છે, 25 વર્ષથી ભેગા રહ્યા છે, બેઠા જ હોય, પણ મને ઓળખાશ એમ પૂછ્યા. બધું ઓળખે છે શું, ભેગા રહ્યા છે. તો પેલો ક્રોધ આવે છે ને તારે એમ ગુસ્સો થઈ જાય. એમ બહુ મોટા માણસ કોઈ હોય તો એની સાથે ગુસ્સો થાય તો ગમે તેમ બોલાવે, જોયા તેમ. એટલે કે ગુસ્સો બહુ ખરાબ છે. એટલે છોકરાની સાથે પ્રેમથી જ વર્તવું જોઈએ. અને સમાજમાં આપણે ઘરના કુટુંબ સાથે પણ પ્રેમથી વર્તો. બાળકો મોટા થયા પછી પણ એની સાથે પ્રેમ જ રાખો. અને બાળકોને જે સંસ્કાર હશે તો તમને પછી આ જે સંસ્કારો મળે છે એનું મુખ્ય સ્થળ તો આપણે જાણો છો કે આપણા મંદિરો છે, સત્સંગ. યોગીજી મહારાજે મંડળો સ્થાપ્યા છે, એ મંડળોમાંથી જ આપણા સંસ્કાર મળે છે. પહેલેથી આદિ અનાદિથી આપણને જે સંસ્કારો મળ્યા છે, ભારતની અંદર આપણા વેદો, ઉપનિષદો, ગ્રંથો થયા છે, ઋષિમુનિઓ થયા છે, મહાન અવતારો થયા, ભગવાન રામ, કૃષ્ણ થયા, ભગવાન સ્વામિનારાયણ થયા, એવા મોટા સંતો, આચાર્યો બધા થઈ ગયા. વલ્લભાચાર્ય છે, નિંબારક છે, પછી શંકરાચાર્ય છે, એવા મહાન કેટલા આચાર્યો થયા. એમને આ બધા
જે ગ્રંથો છે એમાંથી વાંચીને આપણે કેમ વર્તવાનું છે, કેમ રહેવાનું છે, શું કરવાનું છે એ સંસ્કારો આપ્યા છે એમને. અને એ સંસ્કાર પરંપરામાં આપણે ઉછરીને અહીં આવેલા છે. તો એ સંસ્કારને ભૂલાય નહીં એની કાળજી આપણે હંમેશા. પૈસા કમાવા પણ અહીં ગુમાવવા, ધર્મ ગુમાવવા, સંસ્કાર ગુમાવવા માટે આવ્યા નથી. એ આપણી મુખ્ય વસ્તુ છે. એ મુખ્ય વસ્તુને ધ્યાનમાં રાખીને ગમે એટલું વ્યવસાય કરો ને ગમે એટલી પ્રવૃત્તિ કરો તો તમને બાદ નહીં થશે. કારણ કે પહેલું આપણું ઉછેર, કે આપણા બાળકોની અંદરના જો સંસ્કારો આપણે આપીશું તો આપણને શાંતિ થશે અને સમાજમાં પણ શાંતિ. એટલે મોટી સેવા છે, સમાજ સેવા જેવી વસ્તુ છે. તો આ અહીંયા આગળ બાળકો અહીંયા જે બાળમંડળમાં આવે છે તો બીજા પણ બાળમંડળો તમારા જે હોય એને તમે મોકલતા રહેજો અને એ રીતે એને સારા સંસ્કાર મળે. તમે પણ પહેલાં ઘરની અંદર જો વાતાવરણ સ્વચ્છ નહીં હોય તો બાળકને એ જ સંસ્કાર મળે. તમે ઘરની અંદર ઝઘડતા હોય, ઘરની અંદર પછી તમે વ્યસન કરતા હોય, દારૂ પીતા હોય ને ધમાલ કરતા હોય, બહુસાર કરતા તો છોકરાઓને એ સંસ્કાર નહીં આવે. એ જોઈ લેશે કે આમ થાય છે તો પછી એ થશે અને તમને સુખ લેવા દેશે નહીં. એ પછી જો વ્યસને ચડ્યો, કુસંગે ચડ્યો તો તમે એના રૂમની અંદર નહીં જઈ શકો. આજે અહીંના તો છોકરાના રૂમ જુદી હોય છે. એ રૂમમાં બાપને પૂછે કે તમે બોલાવો, છોકરાને ના બોલે. મારા સંતો હમણાં અહીંયા બધે પધરામણીમાં ગયા, ઘણે ઠેકાણે એવું હોય કે પેલા છોકરાને બોલાવો તો બાપ કે હું ના બોલાવું. કારણ કે એને છોકરાને એકદમ ફ્રન્ટ થઈ ગયો કારણ કે પોતે એટલા બધા ધર્મ નિયમમાં દૃઢ ના હોય કે એ રીતે ના હોય તો છોકરાની જોડે બેઠા ના હોય, વાલ કર્યું ના હોય, પ્રેમ કરેલો છોકરો પછી ફ્રન્ટ થાય કે ના થાય. તેના રૂમની અંદર જવાય પણ નહીં એમને. ત્યારે કહેવાનું શું છે કે એવો છોકરો થઈ જાય કે એના રૂમમાં જવું પણ બાપને પછી પ્રેમથી કહ્યું ના હોય એટલે શું થાય. પણ જો પહેલેથી જ એની જોડે પ્રેમથી બેઠા હોય, એને વાત કરી હોય, એની વાતને સમજ્યા હોય તો આ બધું સંસ્કાર થાય છે. એટલે સંસ્કાર એ બહુ અગત્યની વસ્તુ છે. ધર્મ એ અગત્યની વસ્તુ છે. આપણા જે આધ્યાત્મિકતા છે શું છે એટલે મંદિરો પણ એની જરૂર છે. મંદિરોમાં રહેલા સંતો છે એની પણ જરૂર છે. જે બાળકોને માનતા હોય એ ભગવાનનું મંદિર આપણે દર્શન કરવા, ઘરમાં પણ મંદિર આપવું, ત્યાં સંત સમાગમ કરવું, જ્યાં મંદિરો હોય ત્યાં, તો એની અંદરથી આપણને લાભ થાય. એટલે આપણે ગમે એટલા પૈસા કમાવીશું પણ એ નીતિના નહીં હશે તો આપણે થયું. એટલે આપણા જે સંસ્કારથી, મહેનત ને પુરુષાર્થથી કરેલો છે ને એનો સદમાર્ગથી એનો વપરાશ થશે તો સમૃદ્ધિથી આનંદ થશે, સુખ આવશે. એ તો પછી એનો દુરુપયોગ થશે જેથી સમાજમાં અનર્થ, દુરાચાર, પાપાચાર ઊભો થશે, ધમાલ થશે, મારામારી થશે, ખૂનમર્દી થશે, આવું બધું થાય છે. એટલે સંસ્કારી સમાજ એ આપણી જરૂર છે. તો આપણે અહીંયા આગળ ભલે આવ્યા પણ આવું કંઈ જે સ્થાન છે એ સ્થાનની અંદર રવિવારે બધાએ ભેગા થઈને આ કથા વાર્તા ભજન કરીને એમાંથી કંઈ બે શબ્દો દૃઢ કરવા, જીવનમાં દૃઢ કરવાનું. અને વ્યસન માત્રનો ત્યાગ, ઘરની અંદર કોઈ કુસંગ પેસી ના જાય અને અંદર ઝઘડા પણ ના થાય, ભજન થાય, કીર્તન થાય અને સારી સારી વાતો થાય. તો એ રીતે બાળકોને પણ એ સંસ્કાર પડશે અને એ બાળકો પણ એવા સારા થશે કે તમને પણ આનંદ થશે, સમાજને પણ આનંદ થશે અને ભગવાનનો રાજીપો થશે. માટે આ પ્રમાણે આ બાળ સમાજ સારો થાય એને માટે આજે અહીંયા આપણે જોયું તો આવા ગામોગામને દરેક દેશ પ્રદેશમાં થયેલા છે. એટલે આ બધાને પણ આવો આનંદ આવે એને માટે બાળકોને સંસ્કાર પડે એને માટે એને આવી રીતે પુષ્ટિ મળે કે જેથી તેને નાનપણથી જ એને અભ્યાસ સારામાં સારો થાય, સારામાં સારો સંસ્કારી બને, મોટો થઈને પણ સમાજની મા બાપને પગે લાગે, મા બાપને સાંભળે. આ તો મા બાપને સાંભળે ને પૂછાય ને એવું જે થયું એનું કારણ કે આપણે એનાથી અતળા રહ્યા, જુદા રહ્યા, એને બોલ્યા એને પૂછ્યું નહીં એટલા માટે છે. તો મહારાજ ભગવાનને પ્રાર્થના કરીએ કે આ બધાની અંદર એવી પ્રેરણા થાય અને આપણા બાળકો, આપણો સમાજની અંદર આવા સૌ સંસ્કારી આખો સમાજ બને, બાળકો બને અને એથી આપણને શાંતિ થાય, ભગવાનની ભક્તિ થાય અને ભક્તિ કરીને આપણા સંસ્કારોની દ્રઢતા કરીએ, સંતનો સમાગમ કરીને દ્રઢતા કરીએ એવું બળ મહારાજ સર્વને આપે એ જ પ્રાર્થના.